કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5 ડેમો। મિત્રો ગુજરાતી બેવફાવાળું સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક क्या बोला तूने? અને ચેનલને સબસ્ક્રાઇબ नहीं। અને બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। अरे कहना क्या चाहते हो? મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। अच्छा, हमको सिखा रिया है। ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડીશું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે। મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું આપણે અને સર્ચમાં સર્ચ કરી લેવાનું ઠાકોર એડિટર। ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ કરી લઈશું। સર્ચ કરશો એટલે સર્ચ થઈ મિત્રો આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર। લોગો જોઈ લેવાનો, લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલો છે મિત્રો, આના પર ટચ કરી દઈશું। ટચ કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો, થોડી રાહ જોવાની રહેશે મિત્રો આપણે। મિત્રો આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા ઉપર સર્ચનું ઓપ્શન તમને દેખાતું હશે મિત્રો। આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે, તો સર્ચ પર ટચ કરી દઈશું આપણે। અહીંયા કોડ લખીશું મિત્રો આપણે। મિત્રો કોડ લખીશું 3083 લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। પેજ લોડિંગ લેશે મિત્રો આપણું અને અહીંયા ઉપર તમને પહેલું આર્ટિકલ દેખાશે, આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે। ટચ કરશો એટલે એડ આવશે, એડને અહીંથી સ્કીપ કરી લઈશું આપણે। સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો। આર્ટિકલ ઓપન થઈ જાય એટલે સ્ક્રોલ ડાઉન કરી નીચે જવાનું મિત્રો આપણે આ રીતે। અહીંયા નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલો હશે મિત્રો, આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો। મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું પ્રોસેસ, આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો। તો અહીંથી બેક જાઉં છું। મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે। પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। આપણે ગૂગલ પર જે બે વખત સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આપણે। મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો। ખાલી ફોટો અને તમારી રીતે સેટિંગ કરવું હોય તો કરી શકો છો મિત્રો। અહીંયા આ ઇફેક્ટનો સેટિંગ કરવા માટે અહીંયા ગ્રુપ વાઇઝ લેયર પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। એડિટ ટેક્સ્ટ પર જવાનું, હવે ખસેડશો એટલે બધું દેખાશે મિત્રો। અહીંયા મિસયુ જાન લખેલું આ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો। અહીંયા ટેક્સ્ટ પર પહેલી ટેક્સ્ટ લિરિક્સ પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું અને તમારી રીતે જે લખવું હોય તમે લખી શકો છો મિત્રો। ઓકેના આઇકન પર ટચ કરી દઈશું આપણે। આ રીતે ચેન્જ કરી લેવાનું। અહીંયા ઇમોજી પણ તમે ચેન્જ કરી શકો છો। અહીંયા બીજા નંબરની લેયર આપેલી છે મિત્રો, એના પર ટચ કરી એડિટ ટેક્સ્ટ પર જઈ તમારે જે ઇમોજી એડ કરવાનું હોય એ ઇમોજી એડ કરી લેવાનું। ઓકે આઇકન પર ટચ કરી દઈશું। આ રીતે ચેન્જ કરી લેવાનું તમારી રીતે મિત્રો। આપણે બેક જઈશું। હવે મિત્રો આ બાજુ ખસેડવાનું આપણે। હવે મિત્રો અહીંયા ફોટો અને ટેક્સ્ટ લિરિક્સ બધું આપેલું છે મિત્રો। ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો જ છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો તમારી રીતે બધા ટેક્સ્ટ લિરિક્સમાં મિત્રો। ફોટો ચેન્જ કરવા માટે ફોટા પર ટચ કરી દેવાનું, એડિટ અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું। આ નંબરવાળી લાઇન દેખાય, નંબરવાળી લાઇન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો। આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો। બેક જઈશું। અહીંયા લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ 5 લખેલું એના પર ટચ કરી દેવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું। આ નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું આપણે। બેક જઈશું।
આ રીતે આપણું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે. સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું મિત્રો આપણે, અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.